જે લોકોની માટે અવાજ ઉઠાવતા બે એફઆઈઆર થતી હોય એ લોકોને હવે જાગવું જોઈએ. અમદાવાદ મીડિયા ન્યૂઝના રિપોર્ટરે ઘાટલોડિયા વિસ્તાર કે જે મુખ્યમંત્રીનો જ વિસ્તાર છે ત્યાં 12 માસ ચાલતા દારૂના અડ્ડા ઉપર લાઈવ રેડ પાડી એટલે આ બંને પત્રકારો એ ગુનેગારો બની ગયા. ગુના પણ કેવા દાખલ કરવામાં આવ્યા કે બુટલેગરના ઘરમાં અનધિકૃત રીતે ઘૂસ્યા, પણ પત્રકારના કહેવા પ્રમાણે અને વિડીયોમાં દેખાય છે મેં અંદર ગયા જ નથી. જ્યારે પોલીસ આવી ત્યારે તેની સાથે અંદર ગયા છે. અને બીજી ફરિયાદ એ ડ્રોન વડે વિડીયો શૂટ કર્યા એટલે જાહેરનામાના ભંગની એફઆઈઆર કરી દીધી. એ પત્રકારના કહેવા પ્રમાણે રેડ કર્યા પહેલા એણે ન્યૂઝપેપર અને પોલીસના સોશિયલ મીડિયા બધા ચેક કર્યા, પણ એવું કોઈ જાહેરનામું એ જાહેર જ નહોતું. આ પત્રકાર એની માટે લડ્યો છે કે જેનાથી આખું ઘર બરબાદ થઈ શકે. કોઈ એક વ્યક્તિ ઘરમાં દારૂ પીને આવે, એની પત્ની સાથે મારપીટ કરે, એના બાળકોને ભણવા ન જવા દે એટલે એનું પણ ભવિષ્ય બગડે. આ પત્રકાર એવા લોકો માટે લડ્યો છે. એ પોલીસ અધિકારીને મારે પૂછવું છે, તમે કેટલું ખોટું કરશો? આજે એક વ્યક્તિનો તમે અવાજ દબાવો છો, કાલે હજારો વ્યક્તિ અવાજ ઉઠાવશે. આ બધા ખોટા કામ કરીને તમે ઘરે જાઓ છો, તમારી પત્ની અને તમારા બાળકોને તમે મોઢું શું દેખાડો છો? તમારા બાળકોને તમે શું શીખવાડશો કે આ જ કરવાનું છે? એક વસ્તુ યાદ રાખજો, આ બધું અહીંયા જ ભોગવીને જવાનું છે. પોલીસ વિભાગ ઉપર લોકોને કેટલો વિશ્વાસ છે ને એ તમને ખબર જ છે, અને આવી એફઆઈઆર કરીને તમે વધારે વિશ્વાસ તોડો છો. આ પત્રકારો માટે #I support અમદાવાદ મીડિયા અને આપણા ગૃહમંત્રીને ટેગ કરી દેજો.